નમસ્કાર. ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત, આપણો દેશ, દુનિયાભરમાં એક અનોખું સ્થાન ધરાવે છે. હા, બિલકુલ. એનું કારણ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણું જ્ઞાન અને વિજ્ઞાન છે. સદીઓથી આપણે દુનિયાને ઘણું આપ્યું છે. બરાબર. અને આ બધું જે છે એ આપણો ભવ્ય વારસો છે. આજે આપણે આ જ વારસાના જતન વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એમના અભ્યાસક્રમના સ્ત્રોતોના આધારે. ચોક્કસ. ભારતનો વારસો એ એમ ખાલી જૂની વસ્તુઓ નથી. એ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે. એ બતાવે છે કે આપણી સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ અને બેમનૂન રહી છે. અને અત્યારના સમયમાં જ્યારે બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યારે આ વારસાને સાચવવો, એનું રક્ષણ કરવું એ એમ વધારે અગત્યનું બની ગયું છે, નહીં? સાચી વાત છે. એટલે જ આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આપણો વારસો ખરેખર શું છે, એને કેવા જોખમો છે અને આપણે સૌ મળીને એના જતન માટે શું કરી શકીએ. તો શરૂઆત કરીએ એક મૂળભૂત પ્રશ્નથી. જ્યારે આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ, ત્યારે એમાં શું શું આવી જાય? એમાં આમ તો ઘણું બધું સમાયેલું છે. આપણે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એક છે માનવસર્જિત વારસો. એટલે કે જે માણસે બનાવ્યું છે એ. હા, જેમ કે આપણું સાહિત્ય, આપણા શિલ્પો, સ્થાપત્યો, મંદિરો, કિલ્લાઓ, ચિત્રકળા, સંગીત, નૃત્ય, આ બધી કલાઓ એમાં આવે. અને બીજો ભાગ? બીજો ભાગ છે પ્રાકૃતિક વારસો. એટલે કે કુદરતે આપણને જે આપ્યો છે. આપણી નદીઓ, પર્વતો, જંગલો, રણપ્રદેશો અને એમાં રહેતા પશુ પક્ષીઓ, વન્યજીવો, આ બધું મળીને આપણો ભવ્ય વારસો બને છે. અચ્છા, તો આટલો વિશાળ વારસો છે આપણી પાસે, પણ એને નુકસાન કેવી રીતે પહોંચે છે? શું ખાલી ભૂકંપ કે પૂર જેવી કુદરતી આફતો જ જવાબદાર છે? ના. કુદરતી પરિબળો, જેમ તમે કહ્યું એમ ભૂકંપ, પૂર, વાવાઝોડા, એ તો નુકસાન કરે જ છે. પણ સાચું કહું તો એના કરતાં ક્યાંય વધારે નુકસાન માનવસર્જિત કારણોથી થાય છે. માનવસર્જિત એટલે કેવા કારણો? જો, સૌથી મોટું તો પ્રદૂષણ છે. હવાનું, પાણીનું, જે સ્મારકોને બગાડે છે. પછી શહેરીકરણના નામે જે આડેધડ બાંધકામ થાય છે, એમાં જૂના સ્થળો નાશ પામે છે. લોકો દ્વારા થતી તોડફોડ. હા, એ તો બહુ જોવા મળે છે. દિવાલો પર લખી નાખવું, કચરો ગમે ત્યાં ફેંકવો. બરાબર. એ સિવાય યુદ્ધો પણ કારણભૂત બને છે. અને આ બધાથી પણ મોટું પરિબળ છે આપણી પોતાની ઉદાસીનતા, આપણી બેદરકારી અને જાગૃતિનો અભાવ. આપણે એનું મહત્વ જ નથી સમજતા ઘણીવાર. એટલે આ બધા કારણોસર વારસાનું સંરક્ષણ કરવું એ હવે ફક્ત શોખની વાત નથી રહી, પણ એક તાતી જરૂરિયાત બની ગઈ છે. ચોક્કસ. કારણ કે વારસો એ ફક્ત ભૂતકાળની નિશાની નથી. એ આપણા વર્તમાનની ઓળખ છે અને ભવિષ્યની પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એટલે જ લોકો એને આટલું માન આપે છે, એની સાથે જોડાયેલા હોય છે. આ વાત બરાબર છે. વારસો આપણને ગૌરવ અપાવે છે. હા, એટલે જ એની જાળવણી માટે એક સકારાત્મક, એક પોઝિટિવ દૃષ્ટિકોણ કેળવવો બહુ જરૂરી છે. ખાસ કરીને જે કલાઓ ભૂલાઈ રહી છે, જે સ્થાપત્યો હવે ખંડેર જેવા થઈ ગયા છે, એમને બચાવવા જ જોઈએ. જેથી આવનારી પેઢી એ જોઈ શકે, જાણી શકે, પ્રેરણા લઈ શકે. બરાબર. પણ ઘણીવાર આપણે પોતે જ આપણા વારસા પ્રત્યે ઉદાસીન હોઈએ છીએ. ક્યારેક અજાણતા, ક્યારેક જાણી જોઈને જે નુકસાન પહોંચાડીએ છીએ, એ ખરેખર ચિંતાનો વિષય છે. એટલે જ એનું સંરક્ષણ અનિવાર્ય છે એમ કહેવાય છે. હા, વારસો એ કોઈપણ દેશની ઓળખનો પાયો છે. તમે જુઓ, જે દેશ પોતાના વારસાને ભૂલી જાય છે, જે એનું મહત્વ નથી સમજતો, એનું ભવિષ્ય ઉજળું નથી હોતું એમ કહી શકાય. વારસો આપણને માર્ગદર્શન આપે છે. માર્ગદર્શન? ભૂતકાળ કઈ રીતે માર્ગદર્શન આપી શકે? જુઓ, આપણે ભૂતકાળમાં જે કર્યું, જે સફળતા મળી, જે ભૂલો થઈ, એ બધા અનુભવોમાંથી શીખીને જ આપણે આપણું વર્તમાન સુધારી શકીએ અને ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરી શકીએ, નહીં? હા, એ વાત તો સાચી છે. ભૂલોમાંથી શીખવાનું હોય. બસ, વારસો આપણને એ જ શીખવે છે. કઈ ભૂલો ફરીથી ન કરવી, કયા મૂલ્યોને જાળવી રાખવા. એટલે એ આપણા માટે એક પથદર્શક, એક ગાઈડ જેવો છે. અચ્છા,
અને એનાથી દેશમાં એક નવી ચેતના, એક નવો જુસ્સો પણ આવે. ચોક્કસ. પોતાના ભવ્ય વારસાને જાણીને રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત બને છે. એટલે જ આપણા આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને જે નુકસાન થઈ રહ્યું છે એના વિશે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. અને આ જવાબદારી ખાલી સરકારની નથી, એમ તમે કહેવા માંગો છો? બિલકુલ. સરકાર તો કાયદા બનાવે, પ્રયત્નો કરે, પણ જ્યાં સુધી સામાન્ય નાગરિક નહીં જોડાય ત્યાં સુધી ધારી સફળતા ન મળે. હા, ઇતિહાસમાં આપણે જોઈએ છે કે વિદેશી આક્રમણોએ તો નુકસાન કર્યું જ છે, પણ ઘણીવાર આપણી પોતાની બેદરકારી, આપણી સજાગતાનો અભાવ એ પણ એટલું જ જવાબદાર રહ્યું છે. માટે જ વારસાની જાળવણી એ સરકારની કાનૂની ફરજ તો છે જ, પણ સાથે સાથે આપણા સૌની, દરેક નાગરિકની નૈતિક ફરજ પણ છે. આ આપણી સહિયારી મિલકત છે અને એને સાચવવી એ આપણી સહિયારી જવાબદારી છે. બરાબર. હવે થોડી વાત કરીએ પર્યટન ઉદ્યોગની, ટુરિઝમની. યુનેસ્કો જેવી સંસ્થાઓ આપણા ઘણા સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે. એનાથી શું ફાયદો થાય છે? એનાથી તો ઘણો મોટો ફાયદો થાય છે. એક તો એ સ્થળને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે છે. દુનિયાભરના લોકો એના વિશે જાણે છે. એટલે પ્રવાસીઓ બધું આવે? હા, દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવા સ્થળોની મુલાકાત લેવા આવે છે. કોઈ એની સુંદરતા જોવા આવે, કોઈ એના ઇતિહાસનો અભ્યાસ કરવા, તો કોઈ સંશોધન કરવા માટે. અને આટલા બધા પ્રવાસીઓ આવે તો સ્થાનિક લોકોને, રાજ્યને આર્થિક રીતે ફાયદો થતો હશે? ચોક્કસ. પર્યટન એક મોટો ઉદ્યોગ બની ગયો છે. એનાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ એટલે કે બસ, ટેક્સી, રેલવે આ બધાને વેગ મળે છે. રાજ્ય સરકારને પણ ટેક્સ રૂપે આવક થાય છે. અને રોજગારી? હા, સૌથી મહત્વનો ફાયદો એ છે કે સ્થાનિક લોકોને રોજગારીની ઘણી તકો મળે છે. ટુરિસ્ટ ગાઈડ છે, નાના દુકાનદારો, હસ્તકલા વેચનારા કારીગરો, ઘણા લોકોને આજીવિકા મળે છે. આર્થિક લાભ તો સમજાયો, પણ બીજો કોઈ ફાયદો? આપણી સંસ્કૃતિને કઈ રીતે મદદ મળે આનાથી? એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. પ્રવાસીઓ આવે એટલે આપણી સ્થાનિક કલાઓ, આપણી પરંપરાઓ, આપણું સંગીત, નૃત્ય આ બધું દુનિયા સમક્ષ રજૂ થાય છે. અચ્છા, એટલે એને પ્રોત્સાહન મળે? બરાબર. ઘણીવાર જે કલાઓ ભૂલાઈ રહી હોય, લુપ્ત થવાના આરે હોય, તેને પ્રવાસીઓના રસને કારણે નવું જીવન મળે છે. કારીગરોને કામ મળે છે, એમની કલા ટકી રહે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ ટુરિઝમ ગાઈડ જેવા કોર્સ શરૂ થયા છે અને દેશને વિદેશી હુંડિયામણ પણ મળે છે. અને આવા પર્યટન સ્થળોની આસપાસ સુવિધાઓ પણ વધતી હશે ને? રસ્તા, પાણી, વીજળી? હા, જરૂર. પ્રવાસીઓની સગવડ માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પાકા રસ્તા, રેલવે કનેક્ટિવિટી, પાણીની વ્યવસ્થા, સંદેશાવ્યવહાર, રહેવાની સુવિધાઓ આ બધું વિકસાવવામાં આવે છે. અને પેલી ફોટોગ્રાફી, ઘોડેસવારી, બોટિંગ જેવી પ્રવૃત્તિઓ? હા, એ બધી આનુષંગિક પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે. ફેરિયાઓને, સ્થાનિક કારીગરોને પોતાની વસ્તુઓ વેચવા માટે એક પ્લેટફોર્મ મળે છે. ટૂંકમાં, વારસો અને પર્યટન જો યોગ્ય રીતે સંચાલન થાય તો એકબીજાને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર પહોંચે છે. ખૂબ સરસ. તો આ વારસાને સાચવવા માટે, એની જાળવણી માટે અત્યાર સુધી કેવા નક્કર પ્રયાસો થયા છે? કાયદાકીય રીતે શું થયું છે? હા, પ્રયાસો તો ઘણા છે. આપણે એને મુખ્ય બે ભાગમાં જોઈ શકીએ. એક, પ્રાકૃતિક વારસાની જાળવણી માટેના પ્રયાસો અને બીજું, પુરાતત્વીય વારસાની જાળવણી માટેના પ્રયાસો. પહેલા પ્રાકૃતિક વારસાની વાત કરીએ. જંગલો, વન્યજીવો. તો એના માટે ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડ ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની રચના કરી હતી. એ બોર્ડ શું કામ કરે છે? એનું મુખ્ય કામ છે વન્યજીવોના સંરક્ષણ માટે જરૂરી સાધનો પૂરા પાડવા, સરકારને રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક્સ, પક્ષી અભયારણ્યો, બર્ડ સેન્ચ્યુરીઝ વગેરે બનાવવા માટે સલાહ આપવી અને લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાવવાનું. અને કોઈ કાયદો પણ બન્યો છે આ માટે? હા, એ બહુ મહત્વનું પગલું હતું. ઈસવીસન 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એટલે કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવ્યો. એ કાયદામાં શું ખાસ છે? આ કાયદા હેઠળ દેશભરમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા જ્યાં વન્યજીવો અને વનસ્પતિને કાયદાકીય રક્ષણ મળે છે. શિકાર પર પ્રતિબંધ આવ્યો,
અને સમય જતાં જે પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે એમના બચાવ માટે આ કાયદાને વધુ કડક પણ બનાવાયો છે. તો આ બધું કામ ફક્ત સરકાર જ કરે છે કે પછી બીજી કોઈ સંસ્થાઓ પણ છે? ના ના, સરકાર તો કરે જ છે, પણ ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે NGOs પણ આ ક્ષેત્રમાં ખૂબ જ સરસ કામ કરી રહી છે. કોઈ ઉદાહરણ? જેમ કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS. આ તો બહુ જ જૂની સંસ્થા છે, છેક 1883માં સ્થપાઈ હતી. એ સિવાય ગુજરાતમાં ગીર ફાઉન્ડેશન છે, નેચર ક્લબ છે. આવી અનેક સંસ્થાઓ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે સક્રિય છે. અને આપણા બંધારણમાં પણ આ વિશે કંઈક છે ને? હા, એ પણ મહત્વનું છે. ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો ગણાવી છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને તેની સુધારણા કરવી તથા જીવો પ્રત્યે અનુકંપા દાખવવી એ દરેક નાગરિકની ફરજ છે. એટલે કાયદા અને સંસ્થાઓની સાથે આપણી પોતાની પણ ફરજ છે. બરાબર. હવે વાત કરીએ પુરાતત્વીય વારસાની, એટલે કે આપણા પ્રાચીન સ્મારકો, મંદિરો, કિલ્લાઓ, મહેલો, શિલાલેખો એ બધાની. હા, એમના માટે શું વ્યવસ્થા છે? એમને પણ જોખમ તો રહે જ છે. ચોક્કસ. અને એ જોખમો વધતા જતા એની જાળવણી માટેના પ્રયાસો પણ વધ્યા છે. આ માટે મુખ્ય કાયદો છે ઈસવીસન 1958નો પ્રાચીન સ્મારકો તથા પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ. આ કાયદો શું કહે છે? કોને રક્ષણ આપે છે? આ કાયદા હેઠળ બધી જ પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, પુરાતત્વની દૃષ્ટિએ મહત્વના સ્થળો અને ત્યાંથી મળેલા અવશેષો, આ બધાને સાચવવાની અને જાળવવાની જોગવાઈ છે. અચ્છા, આ કાયદાની કોઈ એવી જોગવાઈ જે બહુ અસરકારક રહી હોય? હા, એક બહુ મહત્વની વાત એ છે કે આ કાયદા મુજબ સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પુરાતત્વીય ખોદકામ નથી કરી શકતી. અચ્છા, એનાથી શું ફાયદો થયો? એનાથી જે ગેરકાયદેસર ખોદકામ થતું હતું, જેમાં અમૂલ્ય વસ્તુઓ ચોરાઈ જતી હતી અથવા નષ્ટ થઈ જતી હતી, એના પર ઘણી હદ સુધી રોક લાગી છે. અને આ સ્મારકોની જાળવણીની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકાર દ્વારા જે સ્થળોને રાષ્ટ્રીય સ્મારક નેશનલ મોન્યુમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા હોય એમની જાળવણી અને દેખરેખની મુખ્ય જવાબદારી ભારત સરકારના પુરાતત્વ ખાતાની એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ની છે. ASI એ કેટલી જગ્યાઓ સંભાળે છે? ASI હાલમાં લગભગ 5000 કરતાં પણ વધુ સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની દેખરેખ અને જાળવણીનું કામ કરે છે. આખા દેશમાં? અને એમનું કામ શું ખાલી દેખરેખ રાખવાનું જ છે કે સમારકામ પણ કરે? થઈ ગયા હોય એમનું સમારકામ કરાવવાનું કામ પણ ASI કરે છે, અને એ પણ બહુ જ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિથી. એમાં શું ધ્યાન રાખવું પડે? એમાં ખાસ એ ધ્યાન રાખવામાં આવે છે કે સમારકામ કરતી વખતે સ્મારકનું જે મૂળ સ્વરૂપ હતું, એનો આકાર, એનું કદ, એની અસલિયત એ બધું જળવાઈ રહે. જેવું હતું એવું જ દેખાય. નવા બાંધકામ જેવું ન લાગવું જોઈએ. આ તો બહુ અઘરું કામ કહેવાય. કોઈ એવા ઉદાહરણો છે જ્યાં આવું સફળતાપૂર્વક થયું હોય, કોઈ સ્મારક ખસેડવું પડ્યું હોય એવું બન્યું છે? હા, એક બહુ જ નોંધપાત્ર ઉદાહરણ છે આંધ્રપ્રદેશમાં નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાનું. કૃષ્ણા નદી પર બંધ બાંધવાના કારણે ત્યાં આવેલા પ્રાચીન સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમૂહ ડૂબી જાય એમ હતા. ઓહ, તો પછી શું થયું? ત્યારે ASI અને રાજ્ય સરકારે મળીને અત્યંત કુશળતાપૂર્વક એ મંદિરોને ત્યાંથી હટાવીને સુરક્ષિત જગ્યાએ મહેબૂબનગર જિલ્લાના આલમપુર ગામ પાસે ફરીથી સ્થાપિત કર્યા. આ એક અદ્ભુત ઇજનેરી અને સંરક્ષણ કૌશલ્યનું ઉદાહરણ છે. વાહ, આ તો ખરેખર અદ્ભુત વાત છે. અને બીજું કોઈ જાણીતું ઉદાહરણ, જેમ કે તાજમહેલ, એના વિશે પણ કંઈક સાંભળ્યું હતું. હા, તાજમહેલનું ઉદાહરણ પણ બહુ પ્રચલિત છે. મથુરામાં આવેલી ઓઇલ રિફાઇનરી અને આસપાસના બીજા ઉદ્યોગોના ધુમાડા અને વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલનો જે સફેદ આરસ પહાણ છે એ ઝાંખો પડવા લાગ્યો હતો, પીળાશ પડતો થવા લાગ્યો હતો. અચ્છા, તો એના માટે શું પગલાં લેવાયા? પુરાતત્વ ખાતાએ આ બાબતને ગંભીરતાથી લીધી.
સુપ્રીમ કોર્ટના આદેશથી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને ત્યાંથી ખસેડવામાં આવ્યા અથવા નિયંત્રિત કરવામાં આવ્યા અને તાજમહેલની નિયમિત રીતે ખાસ પદ્ધતિથી સફાઈ કરવામાં આવે છે, જેના કારણે તેની ચમક આજે પણ મોટા ભાગે જળવાઈ રહી છે. મતલબ કે સતત દેખરેખ અને સમયસર પગલાં લેવાય તો વારસાને બચાવી શકાય છે. બિલકુલ. પણ આ કામ ફક્ત કાયદા કે સરકારી ખાતાથી જ ન થાય. લોકોનો સહકાર અને જાગૃતિ પણ એટલા જ જરૂરી છે. બરાબર. હવે સ્મારકોની તો વાત થઈ, પણ પેલું ખોદકામમાંથી જે વસ્તુઓ મળે, જૂની મૂર્તિઓ, સિક્કા, વાસણો કે પછી જૂની હસ્તપ્રતો, એ બધું ક્યાં જાય? એ કઈ રીતે સચવાય છે? હા, એ પણ વારસાનો જ એક ભાગ છે. એમના માટે આપણા દેશમાં સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ્સ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એના માટે પણ કાયદા છે? કેવા કાયદા? એક છે છેક 1876નો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન, ઇન્ડિયન ટ્રેઝર ટ્રોવ એક્ટ. આ કાયદો કહે છે કે જો કોઈ નાગરિકને ઘર બનાવતી વખતે, ખેતર ખેડતી વખતે કે બીજું કોઈ ખોદકામ કરતી વખતે અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન કે કલાત્મક ચીજવસ્તુ મળે તો એણે તાત્કાલિક નજીકના પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવાની રહે છે. શા માટે? જેથી એ વસ્તુનું યોગ્ય રીતે સંરક્ષણ થઈ શકે. કાં તો એને એ જ સ્થળે સાચવી શકાય અથવા તો એને નજીકના સંગ્રહાલયમાં મોકલી શકાય, જ્યાં નિષ્ણાતો એની સંભાળ લઈ શકે. અને જો કોઈ પાસે પહેલેથી જ આવી કોઈ જૂની મૂલ્યવાન કલાકૃતિ હોય તો, કોઈના અંગત સંગ્રહમાં હોય તો? એના માટે 1972માં પુરાવશેષ તથા બહુમૂલ્ય કલાકૃતિ અધિનિયમ એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ આવ્યો. આ કાયદાથી સરકાર આવી વ્યક્તિગત કે ખાનગી માલિકીની અમૂલ્ય વસ્તુઓની નોંધણી કરી શકે છે અને એ દેશ બહાર ન જાય એના પર નિયંત્રણ રાખી શકે છે. અને પેલી હસ્તપ્રતોની વાત કરીથી તમે, સંસ્કૃત, પાલી, પ્રાકૃત ભાષાની. હા, એ પણ અત્યંત મૂલ્યવાન વારસો છે. હજારોની સંખ્યામાં આવી હસ્તપ્રતો દેશના જુદા જુદા સંગ્રહાલયો, ગ્રંથાલયો અને સંશોધન સંસ્થાઓમાં સચવાયેલી છે. એમની જાળવણીનું કામ પણ ખૂબ જ ચીવટ માંગી લેવું છે. રાજ્યોના જે દફતર ભંડારો હોય છે, જેને આર્કાઇવ્સ કહે છે, ત્યાં પણ જૂના દસ્તાવેજો વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે, જે ઇતિહાસકારો અને સંશોધકો માટે બહુ ઉપયોગી છે. તો આ સંગ્રહાલયો, મ્યુઝિયમ્સ આપણા વારસાને સાચવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. ભારતમાં આવા કયા મુખ્ય સંગ્રહાલયો છે? વિદ્યાર્થીઓને જાણવામાં રસ પડશે. ચોક્કસ. ભારતમાં ઘણા ઉત્તમ અને વિશ્વ કક્ષાના સંગ્રહાલયો છે. આપણે મુખ્ય 9 સંગ્રહાલયોની યાદી જોઈએ, જે પુસ્તકમાં પણ આપી છે. હા, હું એ યાદી વાંચી જાઉં છું. 1. રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીમાં. 2. ભારતીય સંગ્રહાલય, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં. આ સૌથી જૂનું ગણાય છે. 3. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, જે પહેલા પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કહેવાતું, મુંબઈ, મહારાષ્ટ્રમાં. 4. સાલારજંગ સંગ્રહાલય, હૈદરાબાદ, તેલંગાણામાં. 5. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ, મધ્યપ્રદેશમાં. 6. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, જેને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી પણ કહે છે, અમદાવાદ, ગુજરાતમાં. 7. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર, ગુજરાતમાં. 8. શ્રી હેમચંદ્રાચારી ગ્રંથાલય, પાટણ, ગુજરાતમાં. અને 9. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા, ગુજરાતમાં. બરાબર. આ 9 નામ ખૂબ મહત્વના છે. અને આ તો માત્ર થોડા ઉદાહરણો છે. દેશભરમાં આવા અનેક નાના મોટા સંગ્રહાલયો છે, જે આપણા ભૂતકાળની ધરોહરને સાચવી રહ્યા છે. અને આ સંગ્રહાલયોનું જતન અને સંરક્ષણ કરવું એ પણ સરકારની સાથે સાથે આપણા સૌની પવિત્ર ફરજ છે. એટલે કાયદા છે, સંસ્થાઓ છે, સંગ્રહાલયો છે, સરકાર અને યુનેસ્કો જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પ્રયત્ન કરે છે. પણ આ બધું પૂરતું છે કે પછી એક સામાન્ય નાગરિક તરીકે, ખાસ કરીને આજની યુવા પેઢી, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એમની પણ કોઈ ભૂમિકા છે? એમની ભૂમિકા તો બહુ જ મોટી છે અને ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે ભવિષ્ય તો એમના જ હાથમાં છે. તો એ લોકો શું કરી શકે? જુઓ, શાળાઓ અને શિક્ષકો પહેલું કામ એ કરી શકે કે વિદ્યાર્થીઓને આપણા વારસાના મહત્વ વિશે, એની વિવિધતા વિશે પરિચય કરાવે. પુસ્તકો સિવાય પણ વાસ્તવિક ઉદાહરણો આપે, પ્રવાસો ગોઠવે. અને વિદ્યાર્થીઓ પોતે? વિદ્યાર્થીઓ પોતે ઘણું કરી શકે, જેમ કે પોતાના ગામ કે શહેરની આસપાસ કોઈ જૂનું અજાણ્યું સ્મારક હોય,
કોઈ વાવ કે કૂવો હોય તો એના વિશે માહિતી મેળવી શકે, એની નોંધ લઈ શકે, ત્યાં સ્વચ્છતા રાખવામાં મદદ કરી શકે. જો કોઈ એને નુકસાન પહોંચાડતું હોય તો મોટાઓને જાણ કરી શકે, એને અટકાવવાનો પ્રયાસ કરી શકે. એટલે કે એક રીતે હેરિટેજ વોચ જેવું કામ કરી શકે. બરાબર. આવા સ્થળોની યાદી બનાવી શકે, ત્યાં તોડફોડ ન થાય, ચોરી ન થાય એનું ધ્યાન રાખી શકે, સતત શીખતા રહે, જાણતા રહે, આ બધું જ એમનું યોગદાન ગણાય. અને સ્થાનિક કક્ષાએ જાગૃતિ લાવવા માટે શું થઈ શકે? સ્થાનિક સ્તરે શાળાઓ કે સામાજિક સંસ્થાઓ ભેગા મળીને ઐતિહાસિક સ્થળોના પ્રવાસ ગોઠવી શકે, ત્યાંના ઇતિહાસ વિશે વક્તવ્યો રાખી શકે, ફોટોગ્રાફી પ્રદર્શનો યોજી શકે, ચર્ચા સભાઓ કરી શકે. આનાથી શું થાય કે લોકોમાં પોતાના વારસા પ્રત્યે એક લગાવ પેદા થાય, એક જવાબદારીની ભાવના જાગે. હા, અને સમજ આવે કે આ બધું આપણું પોતાનું છે. બિલકુલ. અને એક વાત ખાસ યાદ રાખવાની છે કે જે ઐતિહાસિક સ્મારક કે શિલ્પ સ્થાપત્ય એકવાર નષ્ટ થઈ જાય, એને પછી ગમે તેટલા પ્રયત્નો કરો, ફરીથી એના મૂળ સ્વરૂપમાં લાવવું લગભગ અશક્ય છે. એ કાયમ માટે ખોવાઈ જાય છે. એટલે એનો નાશ થતો અટકાવવો એ જ સૌથી મોટો ઉપાય છે. અને એને બિનજરૂરી રીતે ખસેડવું ન પડે એ જોવું એ આપણી પવિત્ર ફરજ છે. આપણે સ્મારકોની વાત કરી, પણ વારસામાં તો તમે કહ્યું એમ પ્રાકૃતિક તત્વો પણ આવે, અને એમાં આપણા પ્રાચીન જળસ્ત્રોતો પણ બહુ મહત્વના છે, નહીં? વાવ, તળાવ, કુંડ, ઝરણા. હા, ચોક્કસ. ભારતનો ઇતિહાસ જોશો તો પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપન માટે અદ્ભુત બાંધકામો થયા છે. ગુજરાતમાં જ જુઓ, ધોળકાનું મલાવ તળાવ છે, પાટણની રાણકી વાવ છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો. આ બધા માત્ર પાણીના સ્ત્રોત નથી, પણ એ સમયના ઇજનેરી કૌશલ્ય, સ્થાપત્ય અને સામાજિક જીવનના પણ સાક્ષી છે. તો એમની જાળવણી માટે શું ધ્યાન રાખવું જોઈએ? એમની સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં, ચોમાસામાં. એમની ખાસ સંભાળ લેવી જોઈએ. પાણીનો યોગ્ય નિકાલ થાય, કચરો ન ભરાય, એનું ધ્યાન રાખવું જોઈએ. આ પણ આપણા વારસાનો જ એક ભાગ છે. બરાબર. હવે આવીએ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જાળવણીના મુદ્દા પર. સરકાર તો પ્રયત્નો કરતી જ હશે, પણ આપણે એટલે કે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એની કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા છે? હા, કેટલીક બાબતો છે જેનું જો આપણે સૌ ધ્યાન રાખીએ તો આપણા આ અમૂલ્ય સ્થળોને સ્વચ્છ અને સુંદર રાખી શકીએ. ચાલો, એ મુદ્દા ઉપર એક નજર કરીએ. હા, એ બહુ ઉપયોગી થશે. પહેલું, પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. પાણીની બોટલ હોય કે નાસ્તાના પેકેટ, એનો કચરો ગમે ત્યાં ન ફેંકવો. બીજું? બીજું, કોઈ પણ પ્રકારનો કચરો હોય એને કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખવો. જો કચરાપેટી ન દેખાય તો કચરો સાથે લઈ જઈને પછી યોગ્ય જગ્યાએ નાખવો. ત્રીજું? અને આ બહુ જોવા મળે છે, સ્મારકોની દિવાલો પર પોતાના નામ લખવા કે કોઈ ચિત્રો દોરવા. આ બિલકુલ ન કરવું જોઈએ. એ વારસાનું અપમાન છે અને એને કાયમી નુકસાન પહોંચાડે છે. ચોથું? ગંદકી કરવી નહીં અને થવા દેવી નહીં. એઠવાડ કે બીજો કોઈ કચરો યોગ્ય રીતે નિકાલ કરવો. પાંચમું? ઘણા લોકો પાન, મસાલા કે ગુટકા ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે. આ ખૂબ જ ખરાબ દેખાય છે અને સ્થળને ગંદુ કરે છે. આવું બિલકુલ ન કરવું. છઠ્ઠું? પ્રાચીન સ્થળોની પવિત્રતા અને શાંતિ જાળવવી. ત્યાં વધુ પડતો ઘોંઘાટ ન કરવો અને વાતાવરણને પ્રદૂષિત ન કરવો. સાતમું, આપણે હમણાં જે જળાશયોની વાત કરી, વાવ, તળાવ, ઝરણા, એમને સ્વચ્છ રાખવા, એમાં કચરો ન નાખવો અને ખાસ કરીને ચોમાસામાં એમની કાળજી લેવી. આઠમું, જો કોઈ સ્મારકની રાસાયણિક પદ્ધતિથી સફાઈ થતી હોય તો એ કામ નિષ્ણાતો દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ, જેથી મૂળ પથ્થર કે બાંધકામને નુકસાન ન થાય. નવમું, જો આપણે બીજા કોઈ પ્રવાસીને વારસાને નુકસાન પહોંચાડતા જોઈએ તો એમને પ્રેમથી સમજાવવા, જાગૃત કરવા. અને 10મું, ક્યારેક કુદરતી આફતો જેમ કે પૂર કે ભૂકંપ એનાથી વારસાના સ્થળોને નુકસાન પહોંચે છે, તો એવા સમયે એમને ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાના જે પ્રયાસો થાય એમાં યથાશક્તિ સહયોગ આપવો. આ 10 મુદ્દા ખરેખર બહુ મહત્વના છે. જો દરેક વ્યક્તિ આટલું ધ્યાન રાખે તો આપણા પ્રવાસન સ્થળોની કાયાપલટ થઈ જાય. ચોક્કસ, કારણ કે આ સ્થળોનું સૌંદર્ય, એમની સ્વચ્છતા અને એમની જાળવણી જ આપણા દેશને વિશ્વમાં નામના અને સમૃદ્ધિ અપાવે છે.
અને હા, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ પણ જાળવણીમાં કરવો જોઈએ, પણ હંમેશા એ ધ્યાન રાખીને કે વારસાના મૂળ તત્વને, એની ઓળખને કોઈ આંચ ન આવે. ખૂબ સરસ. આપણે વારસાના જતનની લગભગ બધી જ બાજુઓ પર વાત કરી. હવે અંત તરફ જતા ભારતીય સંસ્કૃતિની એક ખૂબ જ મહત્વની અને સુંદર ઓળખ છે વિવિધતામાં એકતા. આનો આપણા વારસા સાથે શું સંબંધ છે? એમનો તો બહુ જ ગાઢ સંબંધ છે. ભારતની સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે, કેટલી સમૃદ્ધ છે, એ તો આપણે જાણીએ છીએ. પણ એની ખરી વિશિષ્ટતા, એની ખરી સુંદરતા, એની વિવિધતામાં રહેલી છે. વિવિધતા એટલે? એટલે કે અહીં કેટલી બધી જુદી જુદી જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતરિવાજો, ભાષાઓ, પહેરવેશ, આ બધું એકસાથે જોવા મળે છે. સદીઓથી આ બધા લોકો સાથે રહેતા આવ્યા છે, એકબીજા પાસેથી શીખતા આવ્યા છે, અને એના સમન્વયથી જ આપણી આ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. જાણે એક મોટો બગીચો હોય, જેમાં જાતજાતના અને રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. આપણા વેદોમાં પણ વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી પૃથ્વી એક કુટુંબ છે એવી ભાવના વ્યક્ત થઈ છે, નહીં? હા, છેક વૈદિક કાળથી આ ભાવના આપણી સંસ્કૃતિના મૂળમાં રહેલી છે. ઋગ્વેદનો એક સુંદર સંદેશ છે, આન ભદ્રાહ કૃત્વો યંતુ વિશ્વતઃ, જેનો અર્થ થાય છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. આ આપણી સંસ્કૃતિની ઉદારતા અને સ્વીકાર ભાવના દર્શાવે છે. અને સ્વામી વિવેકાનંદે પણ શિકાગોની ધર્મ પરિષદમાં આ જ વાત પર ભાર મૂક્યો હતો. બરાબર. એમણે ગર્વથી કહ્યું હતું કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું જેણે દુનિયાને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. ભારતે હંમેશા ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે. એટલે જ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દુનિયાના લગભગ બધા જ મુખ્ય ધર્મોના લોકો વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ખ્રિસ્તી. અને આ બધા ધર્મોનો પ્રભાવ આપણી સંસ્કૃતિ પર, આપણા રીતરિવાજો પર, આપણી કલાઓ પર સ્પષ્ટ દેખાય છે. ચોક્કસ. અને તમે જુઓ, આપણા પ્રાચીન ભારતના જે જ્યોતિર્ધરો હતા, ઋષિમુનિઓ હતા, એમણે પણ હંમેશા આ એકતા પર ભાર મૂક્યો છે. આખા દેશને એક નામ આપ્યું, ભારતવર્ષ. આપણી પ્રાર્થનાઓમાં પણ જુઓ, સાતેય પવિત્ર નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશના જુદા જુદા ભાગોમાં વહે છે. આ બધું શું બતાવે છે? એકતાની ભાવના. અને ત્યાર પછી પણ સંતો, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, આ બધા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વના સંદેશ પર જ ભાર મૂક્યો. માટે જ આપણે કહી શકીએ કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી અને અનોખી વિશિષ્ટતા છે. એ ખાલી કહેવાનું સૂત્ર નથી, પણ આપણા દેશની જીવંત વાસ્તવિકતા છે. એને કોઈ ઉપમા આપી શકાય? હા, જેમ મહાસાગરમાં અનેક નદીઓ આવીને મળે છે અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખીને પણ એક થઈ જાય છે, એ જ રીતે ભારતમાં પણ વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવો, આ બધાનું એક અનોખું સંમિશ્રણ થયું છે. અને લોકો વર્ષોથી સહઅસ્તિત્વની ભાવનાથી એકબીજાના તહેવારો ઉજવીને સાથે રહેતા આવ્યા છે. બરાબર. અને આ જે વિશિષ્ટતા છે, એનું સંવર્ધન અને જતન પણ ભારતીય પ્રજાએ પોતે જ કર્યું છે. અને આ ખરેખર અદ્વિતીય છે. આ વિવિધતા, આ સમન્વય, એ પોતે જ આપણો એક બહુ મોટો અને જીવંત વારસો છે. ખૂબ સરસ. તો આજની આ વિસ્તૃત ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણો વારસો, ભલે એ પ્રાકૃતિક હોય કે સાંસ્કૃતિક, એ કેટલો ભવ્ય, કેટલો વૈવિધ્યસભર અને કેટલો બહુમૂલ્ય છે. હા, અને એનું જતન કરવું એ ફક્ત સરકાર કે કોઈ સંસ્થાની જવાબદારી નથી, પણ આપણા સૌની, દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે. કારણ કે એ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે, અને સૌથી અગત્યનું, આપણી આવનારી પેઢી માટે અમૂલ્ય પ્રેરણા સ્ત્રોત છે. અને અંતે હું આપણા શ્રોતાઓ માટે, ખાસ કરીને જે યુવાન મિત્રો સાંભળી રહ્યા છે, એમના માટે એક વિચાર મૂકવા માંગીશ. જરૂર. આજના આ ડિજિટલ યુગમાં, જ્યારે આપણી પાસે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, ત્યારે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વારસા પ્રત્યે લોકોમાં, ખાસ કરીને આપણા મિત્રોમાં અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે,
અને એના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ રીતે કરી શકીએ? શું કોઈ નવીન રીતો વિચારી શકાય? કોઈ એપ, કોઈ ઓનલાઈન કેમ્પેન, કોઈ ક્રિએટિવ કોન્ટેસ્ટ? આના પર શું વિચારે એ જરૂરી છે. ખરેખર આ એક બહુ જ સારો અને સમયસરનો વિચાર છે. આજના યુવાનો ટેકનોલોજીની મદદથી ચોક્કસપણે નવીન અને અસરકારક રસ્તાઓ શોધી શકે છે. આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. અમને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. જય હિન્દ. જય હિન્દ.